તમારું નામ શું છે? મારું નામ ધર્મેશ મોદી છે. તમે કેટલા સમયથી સીબીસીધા વેલનેસ સ્ટુડિયોમાં આવી રહ્યા છો? મને 3 મહિના ઉપર થઈ ગયું. ઓકે. અને વેલનેસ સ્ટુડિયોમાં આવ્યા પછી તમને શું ફીલ થાય છે? વેલનેસ સ્ટુડિયોમાં આવ્યા પછી બહુ બધા ચેન્જીસ આવ્યા છે. જેમ કે સૌથી પહેલું તો કે મેં જ્યારે જોઈન કર્યું હતું તો બોડી પોસ્ચર પહેલાં ઠીક નહોતું રહેતું. આટલા ટાઈમથી હું જે યોગા કરી રહ્યો છું અને જે રીતે સ્ટ્રેચિંગની બી એક્સરસાઇઝ કરાવવામાં આવી છે તો એના લીધે મારા બોડીના પોસ્ચર્સ બધા બહુ પ્રોપર થઈ ગયા છે. ઓકે. પહેલાં એવું થતું હતું કે તમે સ્ટ્રેટ બેસી ના શકો, બટ હવે બોડીના પોસ્ચર એટલા સ્ટ્રેટ થઈ ગયા છે. અને જોઈન્ટ્સ તમારા થોડા ફ્રી તમને થાય એવું લાગે છે કે થોડું ખાસો બધો ફરક લાગે છે. ખાસો. અચ્છા, તમને આવ્યા પછી શું ફીલ થાય છે? સૌથી પહેલાં તો ડેઇલી રૂટીનની અંદર જ્યારે સવારે આવીએ ત્યારે પહેલાં તો એનું એટમોસ્ફિયર એન્વાયરમેન્ટ બહુ સારું છે, એટલે એક પોઝિટિવિટી ફીલ થાય છે. બીજા નંબરની વસ્તુ કે યોગા ટીચર્સ બી એટલા વેલ ટ્રેન્ડ છે કે એ લોકો એક ડેઇલી સ્કેડ્યુલ ફિક્સ હોય છે, તો ડેઇલીના એમનું કંઈક સ્કેડ્યુલ પ્રમાણે કરાવતા હોય છે. પ્લસ અમુક જ જગ્યાએ એવું હોય છે કે જ્યાં આગળ મેડિટેશન અને પ્લસ તમારા પ્રાણાયામ એ બધું રેગ્યુલર એક સ્કેડ્યુલમાં થતું હોય છે. તો એ પ્રમાણે જોવા જઈએ તો આખું 1 કલાકની અંદર આખું જે રીતે સેટઅપ કરેલું છે દેટ ઇઝ મોર દેન ઇનફ. એક બોડીમાં આપણે 24 કલાક જે પ્રમાણે આપણને પોઝિટિવ રાખે એ પ્રમાણે મળી રહે છે. ફ્રેશ રાખે એ પ્રમાણે મળી રહે છે. પ્રાણાયામમાં તમને કેવી રીતે સમજાવે છે ટીચર તમને સારું? યસ આખું પહેલાં શરૂઆતમાં તો જે બી નવા લોકો આવે છે, ખાસ કરીને મેં જોયું છે કે એ લોકોને પહેલાં એક આખું મેથડ શીખવાડે છે કે કઈ રીતે કરવાનું છે અને એ રેગ્યુલર મોનિટર કર્યા કરે છે. સૌથી સારામાં સારી વસ્તુ એ છે કે યોગા ટીચર્સ જે છે રેગ્યુલરલી એને મોનિટર કરે છે. તમે કોઈ બી જગ્યાએ અગર જે રીતે કરવું જે રીતે ના કરતા હોય તો એ તમને ગાઈડ કરે છે. ગાઈડન્સ કરાવે છે. એટલે એ રીતે સારું છે. અને તમને ટીચરનું વર્તન ને કેવું લાગી રહ્યું છે તમને? બહુ જ સરસ. ટીચરનું વર્તન બહુ જ સરસ. સૌથી પહેલું તો એક વેલકમિંગ નેચર છે, એટલે તમે જ્યારે બી અંદર એન્ટર થાવ તો સ્માઇલ સાથે ગ્રીટ કરે છે. આઈ થિંક એ બહુ જ જરૂરી છે. થેન્ક યુ. અને બીજા નંબરની વસ્તુ કે થ્રુ આઉટ ટીચર્સની એનર્જી જે છે એ સેમ રહેતી હોય છે અને એવું નથી હોતું કે તમને કહી દે કે આટલું કરી દો અને પછી છોડી દે છે. દે ગો અલોંગ વિથ યુ, તમારી સાથે જે કરતા હોય છે અને એક પૂરા 1 કલાક ડેડિકેશનથી એ તમને આખું શીખવાડે છે. ઓકે. અને તમને જોનારા અને તમને સાંભળનારા તમે શું સંદેશો આપવા માંગો છો? આઈ થિંક આ બહુ જ બેસ્ટ એ રીતે કહી શકીએ તો વેલ્યુ ફોર મની પણ કહી શકાય અને પ્લસ એક પૂરા પેટર્નની અંદર સારી રીતે યોગા કરાવતા હોય. કારણ કે મેં તો અહીંયા જોઈન કર્યા પહેલાં બહુ જગ્યાએ તપાસ કરી હતી પણ મને કોઈ જગ્યાએ એટલું સેટિસ્ફેક્ટરી નહોતું લાગ્યું. અમુક જગ્યાએ મેં જોઈન કરીને છોડી બી દીધું હતું. બટ અહીંયા જે રીતનું આખું એક જે કહેવાય કે પૂરા પેકેજ તરીકે એક આખો પ્રોગ્રામ છે એ બહુ જ સારો છે. એના લીધે તમને પોતાને પર્સનલી બી ફરક પડે. સો હું હાઈલી રેકમેન્ડ કરીશ કે